નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2025 અંતર્ગત પીએસઆઈની જે લેખિત પરીક્ષા છે એ લેવાઈ ગઈ છે. તો હવે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે એની ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે લેવામાં આવશે, એનો જે છે એ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે અને એના રિલેટેડ ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો, પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાની તારીખ જાહેર. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે. એના રિલેટેડ જે ઓફિશિયલ પરિપત્ર આવ્યો હતો એ તમે જોઈ લો. લોકરક્ષક કેડર વર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા 15/6/2025ના રોજ યોજવામાં આવશે. તો જે છે એ એલઆરડીની જે લેખિત પરીક્ષા છે, એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષા છે એ તારીખ 15/6/2025ના રોજ લેવામાં આવશે. અને આ તારીખ જે છે એ 15/3/2025ના રોજ બહાર પાડવામાં આવી હતી અને 15/6/2025ના રોજ જે છે એ પરીક્ષા લેવામાં આવનાર છે. તો અત્યારે જે છે એ ચોથો મહિનો ચાલી રહ્યો છે. તમારા જોડે હજુ તૈયારી માટે 2 મહિના જેટલો જે છે એ ટાઈમ છે. તો 15/6/2025ના રોજ આની જે છે એ લેખિત પરીક્ષા લેવામાં આવશે. અને એની અંદર તમારે જે છે એ MCQ પ્રશ્નો પૂછવામાં આવશે અને એનું પેપર જે છે એ આ વખતે સરળ રહે એવી શક્યતા છે, કારણ કે પીએસઆઈનું પેપર જે છે એ ખૂબ જ સરળ રહ્યું હતું. એની અંદર પાર્ટ એ અને પાર્ટ બી હશે. 200 માર્ક્સના તમારે MCQ આવશે. 200 માર્ક્સ હશે એના માટે તમને 3 કલાકનો જે છે એ ટાઈમ આપવામાં આવશે. જે પાર્ટ એ હશે એની અંદર 80 માર્ક્સ હશે અને એના માટે 80 MCQ હશે. એમાંથી તમારે પાસ થવા માટે 40% માર્ક્સ લાવવા જરૂરી છે. જે 80 માર્ક્સ હશે એનો સિલેબસ જે છે એ આ પ્રમાણે રહેશે: રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 20 માર્ક્સ. તો આ રીતે કુલ જે છે એ 80 પ્રશ્નો 80 માર્ક્સ માટે પાર્ટ એમાં રહેશે અને તમારે 80માંથી 40 માર્ક્સ લાવવા જે છે એ 80માંથી 40% માર્ક્સ લાવવા જે છે એ જરૂરી છે. તો 80થી 40% થઈ ગયા. 32 માર્ક્સ તમારે જે છે એ પાસ થવા માટે લાવવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીની અંદર પણ જે છે એ તમારે 120 પ્રશ્નો રહેશે. એના માટે 120 માર્ક્સ તમને મળશે. એની અંદર પણ તમારે પાસ થવા માટે 40% માર્ક્સ લાવવા જરૂરી છે. એની અંદર તમારું સિલેબસ આ પ્રમાણે રહેશે: ભારતનું બંધારણ 30 માર્ક્સ, કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ 40 માર્ક્સ, હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ, જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત 50 માર્ક્સ. આમ 120 માર્ક્સ જે છે એ રહેશે. તો પાર્ટ એ 80 માર્ક્સ, પાર્ટ બી 120 માર્ક્સ. કુલ તમારું જે 200 માર્ક્સનું પેપર રહેશે એના માટે 200 MCQ જે છે એ લાવવા જરૂરી છે. બંનેની અંદર પાસ થવા માટે 40% માર્ક્સ લાવવા જે એ જરૂરી છે. તો અહીંયા 120ના 10% 12 માર્ક્સ અને 12 × 48. તો તમારે અહીંયા 48 માર્ક્સ જે છે એ પાસ થવા માટે લાવવા જરૂરી છે. પાર્ટ એની અંદર પાસ થવા માટે તમારે 32 માર્ક્સ લાવવા જરૂરી છે અને પાર્ટ બીની અંદર તમારે પાસ થવા માટે 48 માર્ક્સ ઓછામાં ઓછા લાવવા જરૂરી છે. જો તમારે પાર્ટ એની અંદર 80માંથી 80 માર્ક્સ આવે પરંતુ પાર્ટ બીની અંદર તમારે માત્ર 10 જ માર્ક્સ આવે છે તો તમે જે છે એ પાસ થશો નહીં. તમારે પાર્ટ એની અંદર 80માંથી 80 માર્ક્સ આવે છે અને અહીંયા તમારા 40 માર્ક્સ આવે છે. તમારા માર્ક્સ થઈ ગયા 120 અને કટ ઓફ અટકી છે 115, તો પણ તમે જે છે એ પાસ થઈ શકશો નહીં. તો આ રીતે બંનેની અંદર 40% માર્ક્સ તમારે જે છે એ સેપરેટ લાવવાના રહેશે. અને અહીંયા જે છે એ MCQ ટેસ્ટવાળી એક્ઝામ લેવામાં આવશે. દરેક પ્રશ્નનો 1 જ માર્ક્સ રહેશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો આપશો તો 0.25 નેગેટિવ માર્કિંગ આપવામાં આવશે અને જો તમે ઈ ઓપ્શન ભરશો તો તમારે જે 0.25 નેગેટિવ માર્કિંગ છે એ કાપવામાં આવશે નહીં. અને પાર્ટ એ અને પાર્ટ બીની અંદર બંનેની અંદર સેપરેટલી પાસ થવું ખૂબ જ જરૂરી છે. પાર્ટ એની અંદર તમારે જે જરૂરી 40% માર્ક્સ લાવશો એ અને પાર્ટ બીની અંદર તમે જરૂરી 40% માર્ક્સ લાવશો તો જ જે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે એની અંદર તમારું જે છે એ નામ આવશે. અને પાર્ટ એ અને પાર્ટ બી મળી અને કુલ 200 માર્ક્સમાંથી તમારું જે છે એ ઓવરઓલ મેરિટ જે છે એ બનાવવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ, એનો સિલેબસ અને બીજી કેટલીક અગત્યની સૂચનાઓ હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને તમારા મનમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ.